નવરાત્રી પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ. સુરત, ડાંગ અને નવસારી સહિત 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં જોર વધશે. રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 3 દિવસ બાદ વરસાદનું જોર વધીને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. ગળામાં ગાળીઓ નાખતા જ મહાકાય મગરે ગુલાટીઓ મારી. 11 ફૂટના મગર પર 5 યુવકો બેઠા ત્યારે કાબૂમાં આવ્યો. મોડી રાત્રે વડોદરાના ચાંપાળ અને અનગઢમાંથી 2 મગરના રેસ્ક્યુ. રાજકોટ ગોંડલના સડક પીપળિયા ગામે ધોરણ 12 પાસ નકલી ડોક્ટર ઝડપાયો. દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત. બેકારી અને આર્થિક મિસ દૂર કરવા માટે ધોરણ 12 પાસ કરીને આ શખ્સે છેલ્લા 6 મહિનાથી નકલી ડોક્ટર બની લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલમાં ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર પર એક લો પ્રેશર એરિયા સર્જાયો છે, જે દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનની નજીક છે. સંલગ્ન સાયક્લોજી સર્ક્યુલેશન સમુદ્રની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ આવેલા છે. સાઉથ ઓડિશા પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે, જે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાથી 4.5 કિમીની ઊંચાઈએ આવેલ છે. તેની અસર હેઠળ બંગાળની ખાડી પર એક લો પ્રેશર એરિયા રચાય તેવી શક્યતા છે, જેનાથી આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશામાં આગામી 2 દિવસમાં વરસાદ પડી શકે છે. આજ માટે આટલું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. મળીએ નવા સમાચારની અપડેટ સાથે. ધન્યવાદ.